હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ગાઈસ નાઈ તો તૈયાર તો થઈ ગયો, તો થોડોક નાસ્તો કરી લઉં. આ તો મેથીને શું કે થેપલા બનાવ્યા. મેગી ના થેપલા? મેગી નહીં, મેથી. મેથી મેગી મેથી મેગી તી મેગી થી મેથી નહીં, મેથી. તો ગાઈસ પહેલાં તો અગરબત્તી કરી નાખું, પછી નાસ્તો કરું. તો ગાઈસ નાસ્તો તો કરી લીધો, તો હવે જવું હું હોતું છે. તો મોડું થઈ ગયું. બાય બાય મેગી. એવી વારી ચેષ્ટા. આમ આમ આમ. તો ગાઈસ આજ તો મોડું થયું જબ્બર. તો ચલો થઈ ગયો ઓફિસે. તો ગાઈસ ઓફિસે તો આવી ગયો હું, તો ચલો મળીએ ડાયરેક્ટ હવે. તો ગાઈસ વાગ્યા છે 9:30. તો ચલો જઈએ હવે ઘરે, ટાઈમ થઈ ગયો મારે જવાનો. તો ગાઈસ ઓફિસ ઘરે તો આવી ગયો હું. હવે તું નાથી સ્ટોરી ચડવાની શું લેવા ચડાવી દે. મેં જોઈ ને સ્ટોરી લગાવી 2 મિનિટ પહેલા લગાવેલી હતી. હું ઓફિસે ને આગળ તો ગાઈસ એના ભાઈનો બર્થડે હતો. સ્ટોરી ઠેઠ 5 પાડે તાણે લગાવે. આવી બોનું હોય તો આવી બોનું હોય. આવી હવે પહેલા તો તને ખબર હોય પણ મારા ભાઈનો બર્થડે છે. આ તો સ્ટોરી તમને છે નથી ખબર. હવે સ્પીકર ઉપર હવે ફોન સ્પીકર પર તો એટલે મેં કીધું તારે એને ખબર પડી લે આના ભાઈનો બર્થડે અમારે યાદ રાખો. બોલો આમ ના હોય બેટી, બોલું હોય ના હોય. ભાઈનો બર્થડે યાદ નહીં રાખતી તું. કે માર ભાઈ કહીને તમને શું આટલી બધી? કેમ છે? આ જવાનું હે સામાન બધું માર મહિલે મારી હા બાઈકમાં આવી જા. પેલા હા કહેવાય. તો આઈકન જાનું હોય તાર તો સહન કરनी पड़ती है ना. મંગલેશ્વર ખબર નહીં. તો ગાઈસ હવે જઈએ હટાણું લેવા ઘરનું. ગાઈસ અત્યારે હટાણું લેવા આવ્યા પણ ભીડ એટલી બધી છે ને, તો વારો હવે સીટ ચાણે આવશે. અરે નરવા નહીં થતા ગાઈસ, જો જરી કે હા મારું લિસ્ટ બહાર છે ને, અને રાજમાં હશે. રાજમાં હા. તો ગાઈસ હટાણું તો લઈ લીધું છે, તો હવે જઈએ. હજી તો દૂધ ને એવું લેવાનું છે. એટલે ના તો પાડતો મન કે હા રમલો જો જો હે ને આમ વ્લોગ ચાલુ હતા નહીં જોયે, પણ સમજો મારો વ્લોગ નહીં ઉતારતો. દૂધ લેવા જાનું હોય. દૂધ લેવા જવાનું હે ને. તો ગાઈસ હટાણું તો લઈ લીધું. વ્લોગ ઉતારવો હતો પણ હું ના પાડતો એટલે પછી ના ઉતાર્યો. મેગી લેવાની રહી ગઈ. મેગી ચા અમારે કોઈ ખાતું નહીં. ઈ તો આપણે જુનાગઢ ગયા તો ને મેગી ખાય. મેગી 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 નહીં, મેગી ખાવાની મજા જ નથી. તારું નામ શું છે? મેગી તો પછી નહીં, મેગી શૂટ કરે પણ મન તો ભારતીય પણ સારું નામ પાડ્યો મેગી. નૂડલ્સ કે કોક જાજો નૂડલ્સ. તો ગાઈસ દૂધ લેવાનું, દૂધ ને એવું લેતા આવીએ. તો ગાઈસ દૂધ ને એવું લેવાનું હતું, પડી લઈ લીધા. તો હવે જઈએ ઘરે. ટાટ પડે મેગી નહીં હમણાં તો 2 દાડા નથી વચમાં, તો મને તો એમ કે હવે ટાટની ઓલું ત્યાં જતું રહ્યું. સામાન લઈને સામાન લઈને ગાયબ થઈ ગયો ગાઈસ. આ દુનિયા હતો ગાયબ. ફોન કરું ને ક્યાં જીવી રહ્યો હશે આટલામાં જઈ ગાઈસ. આજે ઊભી જો વાદળની કોર, આ બધું સામાન લઈને. ઠંડી આવે હાડો હજી ઠંડી શું આવે, લે જા દર્દી હાલડે ને ભલ ખાઈ જતો. તો ગાઈસ લઈ જા લઈને આવી ગયા અમે હટાણું ને બધું. ટેન્શન લઈ જાઓ. હે મેં કને પૂછી લી? મને પૂછ્યું છે? મને પૂછ્યું એ લા પેલા બેન લો યે મામા શું કહે છે? હે આમ તાકતો મને પૂછ્યું તે કને પૂછીને લીધું? કેમ કોણમ કર્યો? કેમ કોણે કર્યો? હે અરે એ રૂહેલા હવે બહુ યાર લઈ કરું તો રૂહે જો મોઢું કેવું થઈ ગયું. એ કોણ કરી ગયો આવ પડે.
તો ગાઈસ આ જો બધું લઈને આવી જાય તેલનું ડબલું અને રાજમાન બાજમાન બધું ખાંડ ને બાન બધું વિચારમાં પડી ગયો શું કરવા એ સ્ટેચ્યુ પણ હાલતો નહીં આરામ જેવો પડે ચમ સ્ટેચ્યુ થઈ ગયો મળે યાર હે લે આમ તાકતો હાલતો નહીં પણ બોલી રહ્યો હાલતો નહીં બોલ એ ચાય રીંકુ ચાઈ શીખવાડી દે હવે સ્ટેચ્યુ થઈ જાય હાલતો નહીં પણ એ બોલ તો હા મેગી હવે પાત વગાડે પાત પર બનાવે પણ હું નહીં ખાવાનું મારા માટે બનાવવું જ પડશે બનશે ચમ નહીં બને બને તમે નહીં ખાવું કડી છે ને વારી આવી તો ગાઈસ પાત વગાડે મેં કીધું અને બિલાડી આવી છે કે બિલાડીને બચ્ચું ખબર નહીં પડતી આ પૂરી બિલાડી મેં પહેલી વખત જોઈ જો જો આ રહી હુડું હા આહીન આવે તો ગાઈસ આહીન અંદર કરી જાય આ ગુરુ પડશે સેલો તબ તો કાતર નાખે એટલે તો સેલો ટેપ થોડી રાખે કઈ કઈ કે સેલો ટેપ મારી દે અહીંયા સેલો ટેપ રાખે અંદર મને થોડી ખબર કે કાપે હવે લાકડા જેવા લાકડા નહીં રાખતા તો પછી સેલો ટેપ તો નહીં રાખે તમે અમને પેરા કે તો બાય બાય કે બાય 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 કહી દે બાય 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 રહી જા ટીકલી હાજે આ રહી જા આ હુઈ જાજે અમાર ભેગી હા અમાર ભેગી હુઈ જાજે આજ હા રહી જા લે રહી જા સૂરી જોડે જાય તો બની જી ભાત તો વાઈસ ભાત તો વગા નાખે હવે મેગી ચટણી બનાવતી લાગે શું બનાવી તે શાક ટમાટાનું હે જે બનાવી બનાવી જે જલ્દી બનાવી બનાય ભૂખ લાગી સૌથી વધારે જલ્દી ચીજ બને તો બસ એ બનાય મને ભૂખ લાગી અમે તો ગાઈસ ખાવાનું બની જાય બસ ખાઈ લો તો ભૂખ લાગે ને એવી ખબર નહીં જમ રાજમાં ચાવલ હતા હું એ બે વખત ખાધા સવારે બે વખત ખાધા પછી આજના સુધી ભેગા ખાધા 3 વખત ભૂખ લાગે અમે હિન્દ નહીં તો ગાઈસ હમણાં 2 દિવસથી વ્લોગ નાખું હું એમાં ઓલા થંબનેલ નહીં નાખતો તો એનું મેન કારણ છે મોબાઈલ જેમ કે હું થંબનેલ આમાં બનાવું છું અને હે કે ને આ મોબાઈલમાં ચાર્જિંગ થતું નહીં આ ઓફિસે હું લઈ જાઉં ને તો ચાર્જિંગ થાય તો થાય ને કે પછી હું ઓફિસનું પીસી છે ને પીસીમાં કેબલ અડાવી અને પછી ચાર્જિંગમાં મેલું તો સવારાનું મેલું તો ઠેઠ હા સુધી કેટલે ખબર 80-90% થાય 80-90% જેવું પછી હું તારા ઉતરી જાય ને ફોનની બગી તો વાપરે નહીં તો 60% તો થઈ ગયું જો તો કાંઈ 60% તો થઈ ગયું જો તો હવે આજ તો થંબનેલ બનાવું આજ તો થોડું ચાર્જિંગ થયું 2 દાડા તો ચાર્જિંગ જ નહોતું આ ફોનમાં તો આ ફોન એ રિપેરિંગમાં મેલો છે અને બાઇકે સર્વિસમાં મેલું હમણાં થોડાક દિવસમાં અને આ મેગી હજુ બનાવે હેરી ચટણી બની જાય ને પછી ખાઈ લઈ બની જાય ને હજુ રોટલી ચા બની રોટલી એ બની જાય તો જોતે જોતે તો રોટલી બની જાય તો ગેસ ચટણી બની ગઈ છે તો ચલો ખાઈ લેજે જો રોટલી બને છે એક બની ગઈ ત્યાંથી ખા તો થવું ને નહીં મેગી શું જોયું તું કરી આવું વ્લોગ સામે કાં તો વ્લોગ ચાલુ હોય કાં તો કોરિયન ચાલુ હોય 2 માં એક ચાલુ હોય